હાય એવરીવન, આઈ હોપ યુ ઓલ આર ડુઈંગ વેલ. તો ગયા બ્લોગમાં તમે જોયું કે અમારું તારનું કામ બધું, સોળિયાનું કામ બધું પૂરું થઈ ગયું હતું અને સિરમિક્સનું કામ ચાલુ થવાનું હતું. તો ફાઇનલી સિરમિક્સ અમારો બધો નખાઈ ગયો છે અને સિરમિક્સનું કામ ફૂલ સ્પીડમાં ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો અમર જગ્યા ઉપર માલ નખાઈ ગયો છે. સિરમિક્સનો માલ નખાયા બાદ કે આ રીતનું લાગી રહ્યું છે, તમે જોઈ શકો છો. હવે સિરમિક્સનો માલ નખાયા બાદ પેલી ડીશ ઘસાઈ રહી છે. જે મેં તમને કીધું હતું કે આ આરસીસી ને રોડ ટાઈપ બનશે અને એની પર જ્યારે ડીશ ઘસાય એટલે એકદમ પ્રોપર ટાઇલ્સ જેવું, માર્બલ જેવી ફિનિશ આવી જાય એકદમ. તો એ એકદમ પોલિશ કરવા માટે આ મશીન ઘસાઈ રહ્યું છે. જ્યારે આ મશીન ઘસાઈ જશે એટલે એકદમ પ્રોપર માર્બલ જેવી ફિનિશ આવી જશે. આ મશીનની પ્રોસેસને કમસે કમ 7 થી 8 કલાકની મશીનની પ્રોસેસ હોય છે. તો આ જે પ્રોસેસ તમે જોઈ રહ્યા છો એ અંદાજે રાતે 2 થી 3 વાગે પૂરી થશે. તો રાતે 2-3 વાગ્યા સુધી આ લોકો કોન્સ્ટન્ટ કામ કરવાના છે. તો જોઈએ હવે એ લોકોનું કામ ક્યારે પતે છે. બાકી હું તમને કાલે બતાવીશ કે પ્રોપર ટ્રીમિક્સ થઈ ગયા બાદ, ડીપ ઘસાઈ ગયા બાદ અમારા સ્ટુડિયોનો કેવો લુક આવી રહ્યો છે. તો તમે જોઈ શકો છો, વર્કર તમે જોઈ શકો છો. તે આ રીતે આજે ઘણા બધા વર્કરો, આ અમારો પ્રેશર પંપ છે જેનાથી માલ નખાયો હતો. હું કામના લીધે બહાર હતો એટલે તમને માલ નખાવાની પ્રોસેસ ના બતાવી શક્યો, બટ માલ બધો નખાઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને જોડે જોડે પ્લમ્બિંગનું કામ પણ ચાલી રહ્યું છે. પ્લમ્બિંગનું કામ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે. બસ હવે જે નાનું મોટું જે પ્રચુરણ કામ બાકી છે એ આજે હવે બસ કલાકથી 2 કલાકમાં આ લોકો પતાવી નાખશે, તમે જોઈ શકો છો. બાકી જેટલા પણ કનેક્શન ને બધું આપવાનું તે બધું પ્રોપર કમ્પ્લીટ થઈ ગયું છે. અંદર પણ અત્યારે તો માલ નાખે છે એટલે અંદર જઈ શકાય એમ નથી, બટ તમને અહીં બહારથી બતાવી દઉં બધું એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આ કામ પતે પછી ટાઇલ્સનું કામ ચાલુ થવાનું છે. તમે આ જે આપણે ટાઇલ્સ સિલેક્ટ કરવા ગયા તો તમે ગયા બ્લોગમાં જોયું હોય તો આ દિવાલ ઉપર અને ઓફિસના ફ્લોરિંગ ઉપર જે ટાઇલ્સ સિલેક્ટ કરી છે એ ટાઇલ્સનું કામ ચાલુ થઈ જવાનું છે. બાકી બંને બ્લોગમાં મળીએ સાંજે. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને અમારું કામ ફૂલ સ્પીડમાં ચાલી રહ્યું છે. તમને બતાવું તો તમને મેં જે કીધું હતું ટ્રીમિક્સમાં જે પેલી ડીશ ઘસાઈ રહી છે એને આપણે પ્રોસેસને શું કહેવાય? ટ્રીમિક્સ. એની પર તમે જે ઘસો એને શું કહેવાય? ટ્રીમિક્સ જ કહેવાય. ઓકે. તો હવે એમની ભાષામાં શું કહેવાય મેં ભાઈને પૂછ્યું, બટ ઇટ્સ અ પાર્ટ ઓફ ટ્રીમિક્સ. આ પણ એક ટ્રીમિક્સનો પાર્ટ જ છે જે ડીશ ઘસાઈ રહી છે. એટલે આપણી સાદી ભાષામાં કહેવાય તો તમે જોઈ શકો છો અત્યારે આ રીતે બની ગયું છે. હું તમને અંદર બતાવું તો તમે જોઈ શકો છો આવી રીતે ડીશ ઘસાઈ રહી છે. તમને હજી અત્યારે આ રાઉન્ડ દેખાતું હશે, બટ અત્યારે પ્રોસેસ ચાલુ છે એટલે છે. પછી જ્યારે 100% પ્રોસેસ પૂરી થઈ જશે ત્યારે એકદમ ફ્લેટ થઈ ગયું હશે અને પ્લસ એ ચમકવા લાગ્યું હશે એકદમ માર્બલની જેવું. જોઈએ હવે. સો આ રીતનું કામ ચાલી રહ્યું છે. ડીશ તમે જોઈ શકો છો. આ છે ડીશ અમારી જે અત્યારે ઘસાઈ રહી છે. આને ઘસીને આને લીસું કરે ને પોલિશ કરે. બાકી નીકળું બહાર તો મારા પગ બગડે એના કરતાં હું બહાર નીકળી ગઈ તો આપણે કામ નથી વધારવું કોઈનું. સો આ રીતનું ચાલી રહ્યું છે, તમે જોઈ શકો છો. હજી આ ડીશ ઘસવાની જે પ્રોસેસ છે એ રાતના 2 વાગ્યા સુધી ચાલવાની છે. 2 પણ વાગે, 3 પણ વાગે, 4 પણ વાગે, 5 પણ વાગે સવારનું. બટ જ્યાં સુધી નહીં આવે ફિનિશિંગ ત્યાં સુધી કામ ચાલુ રહેવાનું છે, ત્યાં સુધી ડીશ ઘસાવાની છે. સો હવે પ્રોપર ડીશ ઘસાઈ ગયા બાદ કેવો લુક આવી રહ્યો છે એ હવે તમને નેક્સ્ટ બ્લોગમાં બતાવીશ કાલે. સો આ રીતનું કામ ચાલી રહ્યું છે. બાકી તમે વેધર જોઈ શકો છો. અમારી જગ્યાનું કંઈક આ રીતનું વેધર છે, તમે જોઈ શકો છો. હવે ટ્રીમિક્સનું કામ પતશે પછી ટાઇલ્સ ને બધું કામ ચાલુ થશે. બાકી અંદર જવા એમ નથી, નકર તો તમને હું અંદર બતાવત કે પ્રોપર પ્લમ્બિંગનું કામ પૂરું થઈ ગયું છે. બાકી બીજા કામની વાત કરું તો પરનાલમાંથી પાઇપ નીચે લાંબી કરી દીધી છે.
તમે જોઈ શકો છો. તો વાંધો નહીં આવે. ગમે તેવું પાણી હશે ડાયરેક્ટ પતરામાંથી આવીને નીચે ત્યાંથી નીકળી જશે. પાઇપની સાઇઝ પણ ખૂબ મોટી છે. 4x4ની પાઇપ લગાવી છે. ગમે તેવો વરસાદ ગમે તેવું પાણી આવશે એમાંથી જતું રહેશે, પાણી ભરાશે નહીં. આ રીતનું કામ ચાલી રહ્યું છે. આવો તો અમારો દિવસ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને આવા જ ઇન્ટરેસ્ટિંગ અપડેટ મેળવવા માટે અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે. ગુડ બાય.